નમસ્કાર। યુજીસીના નવા કાયદા સામે સ્વર્ણ વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પુનર્વિચારની માંગ ઉઠી। જાતિગત સમાનતાના નામે સ્વર્ણ વર્ગ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। નવા નિયમોમાં સ્વર્ણ વિદ્યાર્થીઓની અવગણના થાય છે, ખોટી ફરિયાદો સામે કાર્યવાહી અંગે સ્પષ્ટતા નથી, એવા ગંભીર પ્રશ્ન ઉઠ્યા। એસસી એસટી સાથે ઓબીસીને જોડતા નિયમો પર વિવાદ વધ્યો, જેને લઈને સ્વર્ણ વર્ગમાં રોષ જોવા મળી રહ્યો। સમાન કાયદો દરેક માટે અને સૌનો સાથ સૌનો વિકાસની નીતિ અનુસાર યુજીસી કાયદામાં ફેરફાર કરવાની માંગ તેજ બની। શિક્ષણ સંસ્થાઓમાં જાતિવાદ ન વધે તે માટે સમીક્ષા જરૂરી હોવાનું આગેવાનો જણાવી રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજ રોજ અમે કલેક્ટર કચેરી ખાતે જે યુજીસીનો વર્તમાન સમયમાં જે કાયદો સરકાર લાવી રહી છે એના વિરોધ કરવા માટેથી અથવા તો એ કાયદાની સમીક્ષા થાય અને એમાં જે અમુક એવી વાતો છે એને દૂર કરવામાં આવે એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। અમે આજે બ્રહ્મ સમાજના ઘણા બધા યુવાનો આવ્યા છે, ક્ષત્રિય કરણી સેનાના પણ પદાધિકારીઓની ઉપસ્થિતિ છે ને અમુક લોકો હજી આવી પણ રહ્યા છે। અમારી માંગણી એવી છે કે જે બિલ સરકાર લાવી છે, જે કાયદો સરકાર લાવી છે એનાથી વર્ગ વિગ્રહ વધારે ફેલાય, જાતિવાદ વધારે ફેલાય એવું અમને લાગે છે। અમારા સવર્ણ બાળકો ક્યાંક ને ક્યાંક આનો ભોગ બને એનું ઉદાહરણ સાથે હું તમને કહું તો અત્યારે ઓબીસીને પણ આમાં જોડે છે। તો ઘણી જ્ઞાતિઓ એવી છે કે જે બ્રાહ્મણોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસીમાં છે, ક્ષત્રિયોની પેટા જ્ઞાતિ હોય એ પણ ઓબીસીમાં છે। ઘણી જ્ઞાતિઓ એવી છે, ઉદાહરણ તરીકે ગુજરાતમાં ઓબીસીમાં આવતી હોય, બીજા રાજ્યમાં સવર્ણમાં આવતી હોય। તો આ સરકાર જેવી રીતે અત્યાર સુધી જાતિઓમાં વિભાજિત કરી અને હિન્દુઓને અલગ અલગ પાડી અને જેવી રીતે અત્યાર સુધીના રાજકીય પક્ષોએ જે પાપ કર્યું એ પાપ આ સરકાર પણ કરવા માંગે છે। અમને સમજાતું નથી કે ફક્ત ને ફક્ત સવર્ણોને આની કમિટીમાં ન રાખવા અથવા તો ફક્ત સવર્ણોને તે આમાંથી બાકાત રાખવા એ શું દર્શાવે છે? આપ બધા જાણો છો કે જેએનયુ જેવી યુનિવર્સિટીમાં દિલ્હીની બ્રાહ્મણ બનિયા ભારત છોડોના નારા લાગતા હોય, તિલક તલવાર તરાજુ ઇનકો જૂતે મારો ચાર। હવે આ લોકો શોષિત છે, કેવી રીતે આ લોકો શોષિત ગણાય? એટલે આ જાણી જોઈ અને હિન્દુઓને વિભાજિત કરવા માટેથી બ્રાહ્મણોને ટાર્ગેટ કરવામાં આવે છે ને બ્રાહ્મણોને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે કે સનાતન ધર્મની જે રીડ છે એ બ્રાહ્મણો છે ને બ્રાહ્મણો તૂટે એટલે આખો સનાતન વેર વિખેર થઈ જાય। એના ભાગ રૂપે તમામ રાજકીય પક્ષો જીતની લાલચમાં, સત્તાની લાલચમાં વર્ષોથી ભારતને જાતિઓમાં વિભાજિત કરતા આવ્યા છે। ત્યારે આ પગલું પણ અમે એવી જ રીતે ગણીએ છીએ કે હિન્દુઓમાં વિભાજન થાય, આમાં ઓબીસીમાં મુસ્લિમો પણ આવે છે। તો આ સરકાર કરવા શું માંગે છે મને સમજાતું નથી। એટલે અમારો ચોક્કસથી વિરોધ છે। અમારી સ્પષ્ટ માંગણી છે કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ। અને હું તમને કહું, અમે કોઈ આરક્ષણનો વિરોધ ક્યારેય કર્યો જ નથી। હમણાં જ આપણે બધાએ જોયું કે 40% વાળા પણ ડોક્ટર બનશે, છતાં પણ કોઈ બ્રાહ્મણ કે કોઈ ક્ષત્રિય કે કોઈ જૈન કે કોઈ સવર્ણ કાસ્ટનો લોકોએ આવી અને એનો વિરોધ કર્યો। અમને વિરોધ નથી, કારણ કે અમે અમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર કદાચ ગમે એટલું આરક્ષણ આપે તો પણ અમે શ્રેષ્ઠ છીએ અને શ્રેષ્ઠ જગ્યાએ પહોંચવા માટે અમારા બાળકો સક્ષમ છે। પરંતુ જ્યારે ન્યાયની વાત આવે તો આ લોકશાહી છે અને શાસન દ્વારા જો કોઈ અમારે બાળકોને પ્રતાડિત કરાય એ ક્યારેય સાંખી લેવાની વાત ન હોય। અલગ અલગ જગ્યાએ ખૂબ આનો વિરોધ થઈ રહ્યો છે। એક મેજિસ્ટ્રેટ કક્ષાના કાયદાના જાણકાર વ્યક્તિએ કાલે બરેલીમાં આના વિરુદ્ધમાં રાજીનામું પણ આપ્યું છે અને આ ઉત્તર પ્રદેશમાંથી ભાજપાના ઘણા પદાધિકારીઓએ પણ લખનૌમાંથી રાજીનામા આપ્યા છે। ત્યારે સવર્ણ સાંસદો, સવર્ણ ધારાસભ્યોને પણ આ વિડીયોથી અને આપની ચેનલથી હું અપીલ કરું છું અને સાથે સાથે તમામ વર્ગના 18 વર્ગના, કારણ કે ઓબીસી કોઈ જાતિ નથી, ફરીથી હું રિપીટ કરું છું, ઓબીસી કોઈ જાતિ નથી, એ ફક્ત એવો સમૂહ છે કે જે જ્ઞાતિનો નેતા બળવાન હતો એને રાજકીય લાભ અપાવવા માટેથી એને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો એમને પણ હું અપીલ કરું છું કે આ બધાય સાથે મળી અને આવા કાળા કાયદાનો વિરોધ કરો।